મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી નીકળેલી નર્મદાની સેવા પરિક્રમા કરતા પદયાત્રીઓ વડોદરાના માલાસર મુકામે આવી પહોંચ્યા છે। 27 નવેમ્બર 2023થી મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સંત દાદાગુરુએ માં રેવાની અનોખી પરિક્રમાની શરૂઆત કરી હતી। સંત દાદાગુરુ 3 વર્ષ અને 2 મહિનાથી અન્નનો ત્યાગ કરી સેવા પરિક્રમા શરૂ કરી હતી। આ પરિક્રમાનો ઉદ્દેશ નર્મદા નદીનું સંરક્ષણ, પ્રકૃતિ, વૃક્ષો અને પ્રદૂષણના સંકલ્પ સાથે શરૂ કરાઈ રહ્યો છે। હાલમાં સંત દાદાગુરુ નર્મદા નદીના નીર પીને જ જીવન ગુજારી રહ્યા છે। આ પરિક્રમા યાત્રામાં 600થી વધારે પદયાત્રીઓ જોડાયા છે। परम पूज्य श्री दादा गुरुजी है जे छेल्ला 3 वर्ष અને 2 મહિનાથી વગર અન્ન નિરાહાર છે, એટલે ફક્ત પાણીથી નર્મદા જળનું સેવન કરી રહ્યા છે। એનાથી એ જીવિત છે અને એમનું મેન ઉદ્દેશ્ય જે છે એ આપણા દેશની નદીઓનું સંવર્ધન ન થાય, એનું સંરક્ષણ થાય અને આ પર્વત અને પહાડો અને વૃક્ષો છે એનું બચાવ માટે એ નીકળ્યા છે।